ચોમાસાની શરૂઆત થતાં સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે। શહેરમાં ચોમાસા દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ અને જીવલેણ રોગચાળો ન ફેલાય તે માટે એસએમસીના આરોગ્ય વિભાગ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી તેજ કરી દેવામાં આવી છે। તંત્ર દ્વારા આ વખતે કોન્ટ્રાક્ટ સાઇટ્સથી લઈને સામાન્ય ઘરો સુધી સઘન ચેકિંગ હાથ ધરાયું છે। ગંદકી અને મચ્છરોના બ્રીડિંગ મળવાના મામલે પાલિકાએ અત્યાર સુધીમાં કુલ 1243 લોકોને કડક નોટિસ ફટકારી છે। માત્ર એક જ સપ્તાહની અંદર આરોગ્ય વિભાગની ટીમોએ 5 લાખ જેટલા ઘરોનો સર્વે કર્યો હતો। સર્વે દરમિયાન કુલ 14.85 લાખ સંભવિત સ્પોટ્સની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 4427 જેટલી જગ્યાઓ પર મચ્છરોના લાર્વા એટલે કે બ્રીડિંગ મળી આવ્યા છે। આ લાપરવાહી બદલ રહેણાંક વિસ્તારોમાં રહેતા 1070 લોકોને નોટિસ આપીને ખુલાસો પૂછવામાં આવ્યો છે। પાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ઘરમાં કે વ્યાવસાયિક જગ્યાએ પાણી જમા રાખવામાં આવશે અને મચ્છરો પેદા થશે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે।